તો નવા વર્ષે એસટી બસની મુસાફરી મોંઘી થઈ છે। રાજ્યમાં એસટીના ભાડામાં 3% વધારો થયો। આજથી ભાવ વધારો અમલી થશે અને સાથે 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો છે। 9 કિલોમીટર સુધીની મુસાફરીમાં કોઈ વધારો નહીં, તો 10 થી 60 કિલોમીટર સુધીના પ્રવાસમાં ₹1નો વધારો અને મુસાફરને ₹1 ભાવ વધુ ચૂકવવો પડશે। નવીન બસોનું આગમન, નવા બસ ડેપો સહિતની સુવિધાઓના કારણે ભાવ વધારો કરવામાં આવ્યો। એસટી નિગમ દ્વારા મુસાફરોને નવા વર્ષની ભેટ મળી છે, કારણ કે એસટીના ભાડામાં 3% જેટલો વધારો જે છે તે કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા મહિનાઓમાં વધારાની વાત કરીએ તો 13% ભાડું જે છે તે વધ્યું છે। એસટી નિગમનો દાવો છે કે મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને તેના જ કારણે ભાવ વધારો જે છે તે કરવો તેમના માટે યોગ્ય હતો, કારણ કે નવા લોકોની ભરતી કરવામાં આવી રહી છે। જે તમામ એરપોર્ટ જેવા જે છે તે બસ સ્ટેન્ડો તૈયાર કરવામાં આવી રહ્યા છે ને તેના જ કારણે ભાવ વધારો જે છે તે રાખવામાં આવ્યો છે। આપણી સાથે મુસાફરો છે, તેમની સાથે આપણે વાત કરશું અને જાણશું કે શું આ ભાવ વધારો તેમને યોગ્ય લાગે છે કે નહીં। અંદર બસમાં ચડશું અને જાણશું કે જે પકડાથી ભાવ વધારો કર્યો છે એ યોગ્ય માને છે કે નહીં। બેન, આથી ભાડા વધ્યા છે 3%, યોગ્ય માનો છો તમે ભાવ વધારો? હું તો પહેલી વાર અત્યારે ટ્રાવેલ કરું છું બસમાં। અત્યારે કેવી સુવિધાઓ મળે એસટીમાં તમને? સારી મળે સુવિધા, બધી સારી મળે સુવિધા અને બધી સારી રીતે એમ બધું પડ્યું। મિત્ર, કેટલા ભાવ વધ્યો આજથી? કેટલા શું બતાવે મશીનમાંથી? 3%નો વધારો થયો આજથી, બરાબર। ગુજરાત એસટીએ 3%નો વધારો કર્યો છે। તે મુજબ અમે અત્યારે હાલ અમે તો નાઇટમાં ગયેલા હતા, બરાબર। તો સેટિંગ નથી, તો ઉપરથી આદેશ છે કે 3% પ્રમાણે વધારો કરીને ભાડું ટિકિટ FN52 કરીને આપવી। લોકોને ભાવ વધારો જે છે આજથી મૂકવામાં આવ્યો છે। મિત્ર, આજથી ભાડા વધ્યા 3%, કઈ રીતે જુઓ છો? એ પ્રકારની સુવિધા મળે છે એસટીમાં? સુવિધા તો છે, પણ ભાડા વધારે છે જેનાથી છે ને બધાના પોકેટ ઉપર થોડુંક દબાણ આવશે। બાકી તો સુવિધા ને બધું તો સારું છે। એસટીનું કહેવું છે કે બસ સ્ટેન્ડ અમે નવા તૈયાર કરીએ છીએ, સારી બસો લાવીએ છીએ, એ પ્રકારે ભાવ વધારો જરૂરી બન્યો છે। પહેલાંની એસટી અને આજની એસટીમાં શું ફરક જુઓ તમે? પહેલાંની એસટી કેવું કે ઘણી વખત આપણે સીટ છે કમ્ફર્ટેબલ નથી, પછી ટાઈમ ટુ ટાઈમ નથી। હાલમાં બધું કેવું કે ટાઈમ ટુ ટાઈમ પહોંચાડે છે, કમ્ફર્ટેબલ સીટ્સ છે, બધું બરાબર છે, પણ તો પણ ભાડું વધારું છે, થોડુંક તકલીફ, મતલબ નોર્મલ માણસોને તકલીફ કરી શકે। તો નોર્મલ માણસોને તકલીફ જે છે તે કરી શકે। કાકા, ક્યાં જઈ રહ્યા છો? ગાંધીનગર। આજથી ભાડા વધ્યા છે, તમને શું અસર થશે? લાગે છે ભાડા વધવા જોઈએ એસટીમાં? એવી સગવડ આપે તો ભાડા વધે તો કાંઈ વાંધો નહીં યાર, સારી સગવડ છે એસટીની। તો જે પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે તેના કારણે ભાડા વધે તો લોકોને વાંધો નથી, પરંતુ બીજી તરફ બજેટ પણ જે છે તે ખોરવાઈ રહ્યું છે તેમ લોકોનું કહેવું છે, કારણ કે 3% ભલે અત્યારે ભાડું વધ્યું હોય, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓમાં કુલ 13% જે છે તે ભાડું વધારવામાં આવ્યું છે। એસટીનો દાવો છે કે તમામ સુવિધાઓ, નવી બસો, નવી નોકરીઓ લોકોને આપવામાં આવી રહી છે। એરપોર્ટ જેવી સુવિધા મળે તે પ્રકારના બસ સ્ટેન્ડો તૈયાર થઈ રહ્યા છે ને તેના જ કારણે આ પ્રકારનો ભાવ વધારો જે છે તે મોડી રાતથી લાગુ કરવામાં આવ્યો છે। 9 કિલોમીટર સુધી કોઈ ભાવ વધારો નથી, પરંતુ 10 કિલોમીટરથી 60 કિલોમીટરની યાત્રા હોય તો તેમાં અંદાજિત ₹1 જે છે તે ભાડું વધશે અને આગળ જેમ જેમ મુસાફરી વધતી જશે તેમ તેમ ભાવ વધારો જે છે તે મુસાફરોએ ચૂકવવો પડશે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।